મહેસાણામાં ધર્મ પરિવર્તન પર પૂર્વ નાયબ મુખ્યપ્રધાનના આકરા વેણ સામે આવ્યા। હિન્દુઓનું ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવે છે તેવું નીતિન પટેલે કહ્યું। ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, આપણે ઘટતા જઈએ છીએ। ખ્રિસ્તી અને મુસ્લિમોનું લક્ષ્ય છે હિન્દુઓ ઓછા કરવા, ફોસલાવીને પટાવીને ધર્મ પરિવર્તન કરાવાય છે। બંનેનું લક્ષ્ય છે હિન્દુઓ ઉપર વર્ચસ્વ જમાવવું। દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે। બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું। કડીમાં આયોજિત ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં નીતિન પટેલે ધર્મ પરિવર્તન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ખ્રિસ્તી મિશનરીઓ ખૂબ સફળતાથી વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના માટે તે શાળાઓ, હોસ્ટેલ અને દવાખાનાઓ ખોલે છે, જ્યારે અન્ય વિધર્મીઓ હિંસક રીતે તેમનું કામ કરે છે। આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે। કપડાં આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે। એટલે આ બે પરિબળો સામે લડવાનું છે। ત્યારે ભગવાન પટેલે જણાવ્યું હતું કે આ બંને પરિબળો સામે લડવાનું છે, ત્યારે ખ્રિસ્તી મિશનરી સામે તેને જ જેમ સેવાનું કામ કરીને હિન્દુ સમાજના લોકોને આપણે સમજાવવાના છે, ત્યારે અન્ય વિધર્મીઓ જોડે કેવી રીતે કામ પાર પાડવું તે સરકાર જોઈ રહી છે।